આગળ સમાચારમાં વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે પહોંચી ચૂક્યા છે। અયોધ્યા ખાતે તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે। તો પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે પહોંચી ગયા છે। અયોધ્યામાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે। સાથે જ કહી શકાય કે રેલવે સ્ટેશનનું પણ પીએમના હસ્તે શુભારંભ કરવામાં આવશે, ઉદ્ઘાટન કરવામાં આવશે। તો બે અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે। તો સાથે જ કહી શકાય કે મહત્વપૂર્ણ સમાચાર, બે અમૃત રેલવેનું પણ તેઓ લીલી ઝંડી આપશે। 6 વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપવામાં આવશે। તો પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે પહોંચી ચૂક્યા છે। તેમનું સ્વાગત એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું। અયોધ્યામાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને સાથે જ રેલવે સ્ટેશનનું પણ પીએમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। તો પીએમ મોદી હાલ અયોધ્યા પહોંચી ચૂક્યા છે। અયોધ્યામાં એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે। રાજ્યપાલ આનંદીબેન પટેલે સ્વાગત કર્યું છે। સાથે જ કહી શકાય કે તેઓ અયોધ્યા ખાતે પહોંચી ચૂક્યા છે। પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યા ખાતે પહોંચ્યા છે અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અયોધ્યામાં એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે। તો રેલવે સ્ટેશનનું પણ પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। બે અમૃત ભારત ટ્રેનને પણ તેઓ લીલી ઝંડી આપશે। પીએમ મોદી અયોધ્યા એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે। 6 વંદે ભારત ટ્રેનને પણ તેઓ લીલી ઝંડી આપશે। તો ભવ્ય તેમનું સ્વાગત કરાયું છે। રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમનું ભવ્ય રીતે સ્વાગત કર્યું છે। તો સાથે જ કહી શકાય કે અયોધ્યા એરપોર્ટ પર પીએમનું સ્વાગત કરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં રોડ શો પણ યોજાશે। એરપોર્ટ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે। સાથે જ કહી શકાય કે વડાપ્રધાન અયોધ્યા ખાતે પહોંચી ગયા છે। રાજ્યપાલ આનંદીબેન અને સીએમ યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું। જે 8 કિલોમીટરનો લાંબો રોડ શો છે તે થોડાક જ સમયમાં શરૂ થશે। પીએમ અહીં અયોધ્યા ધામ એરપોર્ટ અને અયોધ્યા ધામ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે। સાથે જ કહી શકાય કે બંને સ્થળની રામકથાની થીમ પણ શણગારવામાં આવ્યા છે। આ સિવાય પીએમ 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। તો રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા તેમનું સ્વાગત કરાયું છે। તો રોડ શો દરમિયાન 51 જેટલા સ્થળે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે। તો સંસ્કૃત 23 સંસ્કૃત શાળાના સંત મહંત અને 1895 જેટલા વૈદિક વિદ્યાર્થીઓ 12 સ્થળોએ વેદ મંત્રોને શંખના નાદ સાથે તેમનું પીએમ મોદીનું એટલે કે સ્વાગત કરાશે। ખાસ કરીને કહી શકાય કે ડ્રોન દ્વારા શહેર પર નજર પણ રાખવામાં આવી છે। સમગ્ર શહેરને શણગારી દેવામાં આવ્યું છે। તો પીએમ અયોધ્યા એરપોર્ટ પર પહોંચ્યા છે। તેમનું સ્વાગત રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા પણ કરવામાં આવ્યું છે અને સીએમ યોગીએ પણ તેમનું સ્વાગત કર્યું છે। તો પીએમ મોદી અયોધ્યાની નગરી પહોંચી ચૂક્યા છે। ટૂંક સમયમાં રોડ શોનું આયોજન પણ થશે। એરપોર્ટ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવશે। તો રોડ શો દરમિયાન 51 સ્થળોએ પીએમનું સ્વાગત કરવામાં આવશે। ડ્રોન દ્વારા શહેર પર નજર રાખવામાં આવશે। સાથે જ કડક સુરક્ષા વચ્ચે પીએમ મોદીનો કાફલો પહોંચશે। સાથે જ કહી શકાય કે 8 કિલોમીટરની જે રોડ શો યોજવામાં આવ્યો છે, સાથે જ ડ્રોન કેમેરા દ્વારા શહેર પર નજર રાખવામાં આવશે। તો અયોધ્યા નગરીને હાલ શણગારી દેવામાં આવી છે। પીએમ મોદી અયોધ્યા નગરી પહોંચી ચૂક્યા છે। એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અયોધ્યા એરપોર્ટ પર પીએમનું સ્વાગત કરાયું હતું। તો રાજ્યપાલ આનંદીબેન પટેલે પણ તેમનું સ્વાગત કર્યું હતું। સીએમ યોગી આદિત્યનાથે પણ તેમનું સ્વાગત કર્યું છે। તો સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવાયો છે। પીએમ મોદી અયોધ્યા પહોંચી ચૂક્યા છે। સાથે જ કહી શકાય કે તેમના રોડ શોનું જે આયોજન કરવામાં આવ્યું છે, તો રોડ શો પણ શરૂ થઈ ચૂક્યો છે। તેઓ કાફલા સાથે રોડ શોનું જે ખાસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં રોડ શોનું પણ આયોજન ખાસ રીતે કરવામાં આવ્યું છે અને ડ્રોન દ્વારા સમગ્ર શહેરમાં નજર રાખવામાં આવશે, બાજ નજર રખાશે। સાથે જ કહી શકાય કે રોડ શોમાં પણ અનેક લોકો ઉપસ્થિત જોવા મળ્યા છે। તો 51 સ્થળોએ તેમનું ભવ્ય રીતે સ્વાગત કરાશે। તો અયોધ્યામાં ઉત્સવ જેવો હાલ માહોલ જોવા મળ્યો છે। તેમનો રોડ શો શરૂ થયો છે। સાથે જ કહી શકાય કે 51 જેટલા સ્થળો પર તેમનું સ્વાગત કરવામાં આવશે।
તો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવશે. અલગ અલગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે અને જ્યાં બાળકો દ્વારા શાળાના બાળકો છે તે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. તો 8 કિલોમીટર જે લાંબા રોડ શો નો રૂટ છે તેને પણ ફૂલોથી શણગારવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કાફલા સાથે તેઓ રોડ શો માટે પહોંચી ચૂક્યા છે. રોડ શોનું પણ ખાસ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પણ થશે. રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા તેમનું સ્વાગત એરપોર્ટ પર કરવામાં આવ્યું હતું. પીએમ પહોંચ્યા અયોધ્યા એરપોર્ટ પર સાથે જ ભવ્ય રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો વિવિધ સ્થળોએ સ્વાગત દરવાજા પણ બનાવી દેવામાં આવ્યા છે. સાથે જ કહી શકાય કે રોડ શોનું પણ આયોજન જે કરવામાં આવ્યું છે, રોડ શો શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમનું ભવ્ય રીતે સ્વાગત પણ કર્યું હતું. તેઓ અયોધ્યા પહોંચી ચૂક્યા છે. રોડ શો નું જે આયોજન કરવામાં આવ્યું હતું, 51 જેટલા પોઈન્ટ્સ છે ત્યાં અલગ અલગ સંસ્કૃતિમાં લોકો કાર્યક્રમ છે તે પણ ગોઠવી દેવામાં આવ્યા છે અને પોલીસ સુરક્ષા વચ્ચે ડ્રોન સાથે બાજ નજર રાખવામાં આવશે શહેરમાં. તો બીજી તરફ લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને એ પણ રામનગરી અયોધ્યામાં પીએમ મોદી પધાર્યા છે. લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. અયોધ્યા એરપોર્ટ પર તેમનું ભવ્ય રીતે સ્વાગત પણ કરી કરવામાં આવ્યું છે. તો લોકોમાં પણ ભારે ઉત્સાહ, અયોધ્યાવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. તો અનેક પોઈન્ટ્સ છે ત્યાં 51 જેટલા સ્થળો પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને જે પીએમ મોદીના જે 8 કિલોમીટરનો જે રોડ શોનો રૂટ છે તે તમામ રોડને શણગારી દેવામાં આવી રહ્યા છે. પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. સાથે જ કહી શકાય કે રોડ શો શરૂ થઈ ચૂક્યો છે. અયોધ્યા ખાતે તેઓનું સ્વાગત કરવામાં આવે છે. લોકો ખાસ કરીને ઉપસ્થિત જોવા મળ્યા છે. લોકોમાં પણ એક ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. તો રોડ શો દરમિયાન 51 સ્થળે પીએમનું સ્વાગત પણ કરવામાં આવશે. સાથે જ કેટલીક જગ્યાએ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લોકોમાં પણ એક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો રાજ્યપાલ આનંદીબેન પટેલે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે. તમામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે શહેર. સાથે જ કહી શકાય કે ડ્રોનના દેખરેખ રાખવામાં આવશે. શહેરમાં ડ્રોનના મદદથી દેખરેખ રાખવામાં આવશે. 51 જેટલા પોઈન્ટ્સ પણ બનાવવામાં આવ્યા છે અને જ્યાં લોકો જે છે, શાળાના બાળકો છે, તે કાર્યક્રમનું પણ ખાસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. તો પીએમ મોદી અયોધ્યા પહોંચી ચૂક્યા છે. લોકોમાં પણ અનેરો ઉત્સાહ, અયોધ્યાવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. તો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ કહી શકાય કે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા છે. બાળકો દ્વારા, શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા છે. લોકોનું અભિવાદન પણ પીએમ મોદી ઝીલી રહ્યા છે. તો મોદીના જે 8 કિલોમીટર લાંબા રોડ શોના રૂટને પણ ફૂલોથી શણગારવામાં આવ્યા છે. વિવિધ સ્થળોએ સ્વાગત દરવાજા પણ બનાવવામાં આવ્યા છે. મોદીના સ્વાગત માટે, પીએમ મોદીના સ્વાગત માટે અનેક સ્થળો પર દરવાજા બનાવવામાં આવ્યા છે. લોકો પુષ્પવર્ષા કરી રહ્યા છે. પીએમ મોદી લોકોનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે. તો અયોધ્યાવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે, અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સાથે જ કહી શકાય કે બાળકો દ્વારા કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ અલગ અલગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. 51 જેટલા પોઈન્ટ છે અને તેની ઉપર બાળકો દ્વારા ડાન્સ કરવામાં આવ્યા છે. આપણી જે સંસ્કૃતિ છે તેના બાળકો દ્વારા ડાન્સ કરવામાં આવ્યો છે. સાથે જ કહી શકાય કે રાજ્યપાલ આનંદીબેન પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. હાલ રોડ શો શરૂ થયો છે. તો પીએમ મોદીનો ભવ્ય રોડ શો શરૂ થયો છે. સાથે જ કહી શકાય કે વિવિધ સ્થળોએ સ્વાગત દરવાજા પણ બનાવવામાં આવ્યા છે. અયોધ્યાવાસીમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો છે, અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. પુષ્પવર્ષા કરી રહ્યા છે. સાથે જ કહી શકાય કે પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે.
તો અયોધ્યા એરપોર્ટ પર પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે। પીએમ મોદીનો ભવ્ય રોડ શો શરૂ થયો છે। અયોધ્યા એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। 51 જગ્યાએ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે। સાથે જ એરપોર્ટ રેલવે સ્ટેશન સુધી લગભગ 8 કિલોમીટરનો આ લાંબો રોડ શો છે। પીએમ જે માર્ગ પરથી રોડ શો કરશે તે રૂટને ફૂલોથી શણગારી દેવામાં આવ્યા છે। અહીંના તમામ ચોક પર સ્વાગત દરવાજા પણ બનાવવામાં આવ્યા છે। તો કેસરી અને સફેદ રંગના જે ફૂલો છે તેનાથી દરવાજા શણગારવામાં આવ્યા છે। તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું છે। લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। તો લોકોનું અભિવાદન પીએમ મોદી ઝીલી રહ્યા છે। સાથે જ કહી શકાય કે તમામ અયોધ્યાવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે। તો પીએમ અયોધ્યા પહોંચી ચૂક્યા છે। તેમનું ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। સાથે જ કહી શકાય કે રોડ શો જે શરૂ થયો છે ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ રેલવે સ્ટેશન અને એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે। જાહેર સભા બાદ પીએમ એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધી જે લગભગ કહી શકાય કે 8 કિલોમીટરનો જે આ લાંબો રોડ શો છે તેનું ખાસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। ધર્મપથથી અયોધ્યા નગરી સુધીનો રોડ શો હશે। પીએમ મોદી અયોધ્યા પહોંચી ચૂક્યા છે। તેમનું ભવ્ય રીતે એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું। પીએમ મોદીનો ભવ્ય રોડ શો લોકોમાં પણ અયોધ્યાવાસીમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। લોકો ઢોલ નગારા સાથે રોડ શો માટે પહોંચી ચૂક્યા છે। લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। તો અયોધ્યાને 15,700 કરોડની નવી ભેટ અર્પણ કરવામાં આવશે। અયોધ્યા એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। લોકોમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો છે। લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। અયોધ્યાવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। પીએમ અયોધ્યા પહોંચી ચૂક્યા છે। લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। ધર્મપથથી અયોધ્યા નગરી સુધીનો રોડ શોનું જે ખાસ રીતે આજે લગભગ 8 કિલોમીટરનો રોડ શો છે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। તો ભવ્યાતિ ભવ્ય રામનગરીમાં પીએમ મોદી પધાર્યા છે। તેમની પધરામણી થઈ છે। સાથે જ કહી શકાય કે રામનગરી જે કહી શકાય તેને ફૂલોથી સજ્જ કરી દેવામાં આવી છે। ફૂલોથી શણગારી દેવામાં આવી છે। 51 જેટલા પોઈન્ટ્સ પર તેમનું ભવ્ય રીતે સ્વાગત કરાશે। તો લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। રામનગરીમાં ભવ્યાતિ ભવ્ય લોકો સ્વાગત કરી રહ્યા છે। પુષ્પવર્ષાથી લોકો પીએમ મોદીનું સ્વાગત કરી રહ્યા છે। સાથે જ કહી શકાય કે લોકો સ્વાગત કરી રહ્યા છે અને પીએમ મોદી પણ અભિવાદન લોકોનું ઝીલી રહ્યા છે। તો ધર્મપથથી અયોધ્યા નગરી સુધીનો રોડ શો ખાસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। 51 જગ્યાએ પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે। સાથે જ કહી શકાય કે ભવ્યાતિ ભવ્ય રોડ શોનું આયોજન અયોધ્યા ધામ શણગારી દેવામાં આવ્યું છે। ફૂલોથી શણગારવામાં આવ્યું છે। ધર્મપથથી અયોધ્યા નગરી સુધીનો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। અયોધ્યાને આજે 15,700 કરોડની નવી ભેટ મળશે। તો ભવ્યાતિ ભવ્ય રામનગરી અયોધ્યામાં પ્રધાનમંત્રી પહોંચ્યા છે। તો પીએમ મોદીનો ભવ્ય રોડ શો લોકોમાં પણ ભારે ઉત્સાહ। લોકો દૂર દૂરથી આવી ચૂક્યા છે જોવા માટે અને કહી શકાય કે પુષ્પવર્ષા કરીને તેમનું સ્વાગત કરી રહ્યા છે। તો અલગ અલગ પોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે 51 જેટલા અને તેના પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે। ખાસ કરીને કહી શકાય કે લોકોમાં એક ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોંચી ચૂક્યા છે। રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગીએ તેમનું સ્વાગત કર્યું હતું। તો ભવ્ય રોડ શોનું પણ જે આયોજન કરવામાં આવ્યું છે તે રોડ શો શરૂ થઈ ચૂક્યો છે। 8 કિલોમીટરનો આ લાંબો રોડ શો છે। સાથે જ કહી શકાય કે ડ્રોન કેમેરાની મદદથી બાજ નજર પણ રાખવામાં આવી છે। તો પીએમ મોદીનો ભવ્ય રોડ શો કણકણમાં રામ ચમકી રહ્યું છે। અયોધ્યા ધામ તો અયોધ્યા ધામ હાલ ધર્મપથથી અયોધ્યા નગરી સુધીનો રોડ શોનું ખાસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। તો
તો પુષ્પવર્ષા કરીને લોકો પીએમ મોદીને વધામણા કરી રહ્યા છે, સ્વાગત કરી રહ્યા છે. પીએમ મોદી પણ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો એરપોર્ટ અને અયોધ્યાધામ રેલવે સ્ટેશનનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે. બંને સ્થળોને રામકથાની થીમ પર શણગારવામાં આવ્યા છે. તો આ સિવાય પીએમ મોદી 16,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તો ભવ્યાતિ ભવ્ય રામનગરી શણગારી દેવામાં આવી છે. અયોધ્યામાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. લોકો પુષ્પવર્ષા કરી રહ્યા છે. તો બીજી તરફ પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. તો રોડ શો શરૂ થઈ ચૂક્યો છે. સાથે જ તેમનો કાફલા સાથે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યાને આજે 15,700 કરોડની મોટી ભેટ મળશે. અયોધ્યાવાસીઓ માટે ખુશીના સમાચાર કહી શકાય. અયોધ્યાવાસીઓમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો છે. તો રોડ શો દરમિયાન 51 સ્થળોએ પીએમનું સ્વાગત પણ કરવામાં આવશે. સાથે જ કહી શકાય કે ભવ્યાતિ ભવ્ય રોડ શોનું આયોજન ખાસ રીતે કરવામાં આવ્યું છે. તો તમામ જે 8 કિલોમીટરનો જે રોડ શો છે તે રોડને પણ શણગારવામાં આવ્યું છે. તો ભવ્યાતિ ભવ્ય રામનગરીને શણગારી દેવામાં આવી છે. અયોધ્યા નગરીમાં વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે જ કહી શકાય કે પુષ્પવર્ષા કરીને લોકો પીએમ મોદીનું સ્વાગત કરી રહ્યા છે. તો પીએમ મોદી પણ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે. અયોધ્યાવાસીઓને આજે 15,700 કરોડની ભેટ પણ મળશે. ભવ્યાતિ ભવ્ય રામનગરી અયોધ્યાને શણગારવામાં આવી છે. રોડ શો દરમિયાન 51 સ્થળોએ પીએમ મોદીનું પણ સ્વાગત કરવામાં આવશે. લોકોમાં પણ ભારે ઉત્સાહ. ધર્મપથથી અયોધ્યા નગરી સુધીનો આ રોડ શો છે તેનું ખાસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો છે. તો ભવ્યાતિ ભવ્ય રામનગરીને શણગારવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરતા શાળાના બાળકો જોવા મળ્યા હતા. સાથે જ કહી શકાય કે લોકોમાં પણ અયોધ્યાવાસીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. તો પીએમ મોદીના 8 કિલોમીટર જેટલા લાંબા રોડ શોના રૂટને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. એરપોર્ટને પણ શણગારવામાં આવ્યું હતું. ભવ્યાતિ ભવ્ય રામનગરી અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વધામણા કરવામાં આવ્યા છે. સાથે જ કહી શકાય કે 8 કિલોમીટરના લાંબા રોડ શોનું આયોજન જે છે તે પણ કરી દેવામાં આવ્યું છે. ધર્મપથથી અયોધ્યા નગરી સુધીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.